નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનું છે છોલે ચણાનું શાક. હવે તમે કઈ રીતે બનાવો છો મને કોમેન્ટમાં કહેજો. બાકી હું જે રીતે બનાવું છું ને એ હું તમને શીખવાડવાનો છું. ક્વોલિટીમાં તમને મોજ પડી જાય ખાવાની તેવું છોલે ચણાનું શાક બનાવવાનું છે. એના માટે આપણે છોલે છે ને આપણે પલાળી દીધા છે, એ તમને આગળ બતાવું. ચાલો આપણે જે છોલે ચણાનું શાક બનાવવાનું છે એના માટે જો આ છોલે ચણાને છે ને આપણે રાતે પલાળી દીધા. જો આવા મોટા મોટા થઈ ગયા છે. 300 ગ્રામ પલાળ્યા છે. 500 ગ્રામ જેવો વજન હશે, તમે જોઈ શકો છો. અને ખાલી તમે આમ દબો ને ત્યારે વિખાઈ જાય તેવા છોલે ચણા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે વઘાર તમને આખો બતાવીએ. ચણા બનાવવાના છે એમાં આપણે જો 4 નંગ ડુંગળી લીધી છે, 200 ગ્રામ, 250 ગ્રામ ટમેટા છે, 100 ગ્રામ જેવા મરચાં છે. મરચાં આપણે 2-4 ઓછા નાખવાના છે. તીખા 4-5 મરચાં લીધા છે. કાજુ અને સિંગદાણા, કાજુ 30 ગ્રામ છે ને સિંગદાણા 50 ગ્રામ છે. સાથે એક ગાંઠિયો આખો લસણનો છે 30 ગ્રામનો, કોથમરી છે અને આદુ છે. એટલી વસ્તુની આપણે ગ્રેવી કરીને પછી વઘાર બતાવીએ તમને. હવે આપણે વઘાર કરવાનો છે છોલે ચણાનો. એના માટે આપણે શુદ્ધ સિંગ તેલ નાખી રહ્યા છીએ. અત્યારે 80 ગ્રામ જેટલું આપણે સિંગ તેલ નાખવાનું છે, બરોબર. જો એટલું આપણે સિંગ તેલ નાખી દીધું છે. હવે એનો વઘાર તેલ આવી જાય પછી આપણે કરીએ બતાવીએ તમને. તમાલપત્ર, સૂકા મરચાં, બાદિયા અને તજ અને લવિંગ આટલી વસ્તુ તેલ આવી ગયું છે, હવે નાખવામાં આવી રહ્યું છે. ત્યારબાદ હવે આખું જીરું અંદર 1 ચમચી જેટલું નાખશું આપણે. અત્યારે જો સરસ મજાનું તેલ આવી ગયું છે. હવે આખું જીરું નાખી દેવાનું છે. જો આખું જીરું ફૂટી જાય એટલે અંદર મીઠા લીમડાની તીરથી અને સીધો ડુંગળીની આપણે પેસ્ટ નાખવાની છે, જે આપણે 200 ગ્રામ લીધેલી છે. 200 ગ્રામ ડુંગળી આવી ગઈ અને આપણે મિક્સ કરી દેવાની છે. ગોલ્ડ બ્રાઉન થાય ને ડુંગળી ત્યાં સુધી આપણે રાખવાની છે. અત્યારે ગુલાબી બતાય છે, ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લગીને આપણે ડુંગળીને ચડવા દેવાની છે. સરસ મજાની આપણી ડુંગળી છે એ ધીરે ધીરે ગોલ્ડ બ્રાઉન થઈ રહી છે. અને હવે આપણે છે ને એને 5-10 મિનિટ સડે એટલે પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખશું ને પછી ટમેટાની નાખશું. જો ડુંગળી ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે. હવે અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ આપણે નાખી દઈએ. જો આ આદુની અંદર મરચાં અને લસણની પેસ્ટ છે. લસણ આપણે અંદર 25 ગ્રામ જેવું નાખ્યું છે. આદુ આપણે 50 ગ્રામ જેવું છે અને મરચાં છે એ 70 થી 80 ગ્રામ જેટલા. હવે આને આપણે છે ને એકદમ રેડી સાંતળી લેશું. જોઈ શકો છો ડુંગળી જેટલી તમે શેડવો ને એટલી ગ્રેવી તમને ખાવાની મજા આવશે. એકદમ ધીમા તાપે આને સડવા દેવાનું છે. ત્યારબાદ આપણે છે ને અંદર આપણે અત્યારે પહેલાં હિંગ નાખી દઈએ. હિંગ અને મીઠું. આ આવી ગઈ હિંગ. સ્વાદ અનુસાર નાખી દઈએ, પછી આપણે જોઈએ ત્યારે નાખશું, બરોબર. મીઠું ને હિંગ નાખો ને એટલે તમારી ગ્રેવી છે ને થોડીક થીક થવામાં આમ. આદુ નાખ્યું છે આપણે લસણની હારે. ત્યારબાદ આપણે હળદર મરચું નાખીને પછી ટમેટાની ગ્રેવી નાખશું. સ્વાદ અનુસાર આપણે હળદર નાખી દઈએ. હળદર એ આપણે કૃષ્ણ મસાલાની લીધેલી છે, તમે જોઈ શકો છો. આપણે જે કેવી છે એ તો આપણે વાપરીએ છીએ. થોડી કેવી તો આપણે હળદર નાખીએ તોય આમ જો થઈ ગઈ પીળાશ પૂરેપૂરી. હવે આપણે આવી ગયું છે મરચું. એ પણ આપણે કૃષ્ણ મસાલાનો જ યુઝ કરીએ છીએ. અને જો આ 2 ચમચી નાખીએ તો એ તમે તારે લાલાશ તેમ જુઓ. જો આ 2 ચમચી નાખ્યું છે, રેગ્યુલર મરચું આપણે તેનું લીધેલું છે. અને હવે આપણે ટમેટાની ગ્રેવી લઈ લઈશું, પછી ધાણા જીરું આપણે નાખશું. આ જો ટમેટાની ગ્રેવી આપણે લીધી છે. જો અત્યારે આપણે જરૂરિયાત મુજબ પાછું થોડુંક મીઠું નાખી દીધું. પહેલાં મને થોડુંક ઓછું લાગ્યું એટલે નાખ્યું છે. તમે તમારા સ્વાદ અનુસાર જ નાખો. હવે ધાણા જીરું નાખીને પછી આપણે છે ને આપણે જે છોલે ચણા પલાળેલા છે તે નાખીને આપણે એને સડવા દેવાના છે. સરસ મજાની આપણી ગ્રેવી સડી રહી છે, તમે જોઈ શકો છો. આમ જુઓ છે આવી ગયું ધાણા જીરું. 2 ચમચી આપણે ધાણા જીરું નાખી દઈએ. બે ચમચી નાખી દીધું ને હવે મિક્સ કરી દઈએ. તો આપણી સરસ મજાની ગ્રેવી સડી ગઈ છે, માથે તેલ પણ આવવા માંડ્યું છે. હવે આપણે જે છોલે ચણા પલાળ્યા છે ને એ આપણે 2 મિનિટ રેન અંદર નાખીએ. હવે આપણે છોલે ચણા છે ને નાખશું પલાળેલા. આ 500 ગ્રામ જેવા થયા છે. આપણે 300 ગ્રામ અંદર શેડવા હતા અને પાણી પણ આપણે ઉમેરી દેવાનું છે હારવાર. હવે જો આપણે બધા ચણાને છે ને મિક્સ કરી દેવાના છે અને આની અંદર આપણે પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આપણે સિંગદાણા અને કાજુનો ભૂકો કર્યો છે તે આપણે નાખશું. તમે જોઈ શકો છો. હવે આપણે આની અંદર 2 ગ્લાસ પાણી નાખી દેવાનું છે. જો પાણી આવી ગયું છે.
બસ તો પાણી એટલું આપણે 2 ગ્લાસ જેટલું નાખી દીધું છે. હવે આની અંદર આપણે છે ને સિંગદાણા અને કાજુનો ભૂકો કર્યો છે તે એડ કરી દેવાનો. પછી આપણું છોલે ચણાનું શાક કમ્પ્લીટ થઈ જશે. સિંગદાણા અને કાજુનો ભૂકો છે અને આ આપણું છોલે ચણાનું શાક છે. આની અંદર આપણે આ ઉમેરતો જવાનો છે. મગતરીની જગ્યાએ મેં આજ કાજુ વાપર્યા છે. તમે અંદર મગતરી પણ વાપરી શકો છો, પણ મને કાજુનો ગ્રેવી વધારે થિકનેસવાળી બને અને ખાવાની તમને મજા આવે. આ છોલે ચણાનું શાક તમે તમારે ઘેરે બનાવશો એટલે તમને છે ને મહેમાન પણ કહેશે ભાઈ મજા આવી ગઈ એમ. આપણે બધો ભૂકો નાખી દીધો છે અને પરફેક્ટ નથી આપણે પનીર નાખવાનું નથી, ચીઝ નાખવાનું, છતાં પણ તમને શાક ખાવાની મજા પડી જશે. અત્યારે આપણે સરસ મજાનું છોલે ચણાનું શાક ચડી રહ્યું છે બરાબર. પાણી આપણે ઉમેરી દીધા પછી અને હવે આપણી પાણી બધું બળી જાય પછી આપણે ગ્રેવી એકદમ કમ્પ્લીટ થઈ જાય. જોવો તમે લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખવાનો છે સ્વાદ અનુસાર, તમારે નાખવો હોય તો. આપણું કમ્પ્લીટ છોલે ચણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. હવે હમણાં લાસ્ટમાં આપણે છે ને થોડોક એવો ગરમ મસાલો નાખ્યો ટેસ્ટ માટે, એ તમારે નાખવો હોય તો જ નાખવાનો છે. અને કોથમરી નાખી દઈએ એટલે આપણું શાક કમ્પ્લીટ થઈ જાય. તો અત્યારે હું ગરમ મસાલો નાખી રહ્યો છું, તમારા સ્વાદ અનુસાર તમારે નાખવાનો. માત્ર જરીક એવો જ છે. જો કોથમરી નાખીને સીધું આપણે મિક્સ કરી દઈએ. સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયો. આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણું છોલે ચણાનું શાક તમે જોઈ શકો છો એકદમ લાજવાબ. જોવો આમ જોવો ક્વોલિટી તમે જોવો, તમે હે ચકાચક શાક બની ગયું છે. અને હવે આપણે પૂરી બનાવી નાખીને પછી ટેસ્ટ કરીએ, બતાવીએ તમને. જોવો તમે ફર્સ્ટ ક્લાસ. આ છે આપણા સ્પેશિયલ છોલે અને કમ્પ્લીટ થઈ ગયા છે, ડીશમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો ક્વોલિટી એકદમ રેડી. સાથે ડુંગળી ટમેટા, લીંબુ, અડદનો પાપડ અને આપણે પૂરી છે ને જો ભાઈ આ રીતે ખસતી રાખી છે. આમ જો આમ એટલી દળવાળી જાડી હાથે બનાવી લે. આને કંઈ વણવામાં નથી આવેલી. આ બધી છે ને જાડી પૂરી છે અને હુવાળી કહી શકાય. તમારે ફૂલેલી પૂરી બનાવી હોય તો એ પણ બનાવી શકો છો. મને આમાં શું છે સોળેલું ભાવે સાઈઝ છે. અને હવે આપણે મોજ લઈએ શાકની. હવે આપણે જો સ્પેશિયલ શાક લીધું, જુઓ ભાઈ ભાઈ મોજ આવી જાય તેવું આપણું આ શાક બન્યું છે. તમે ખાતા રહી જાઓ. તમે છે ને ભાઈ પાણીમાં પલાળી દો ને છોલે ચણાને તો થોડાક બાફી નાખવા, કેમ કે હું ઉકાળતો હોઉં ને એટલે સહેજ કડક હું રાખું છું. બાકી છોલે ચણા તમારે આખો આમ દબાઈ જ જાય. જુઓ કમ્પ્લીટ. ઓલો થોડોક વધારે બફાયેલો સારો પડે, મજા આવે. આ રેસીપી તમને કેવી લાગી મને જરૂર જણાવજો. જો વિડીયો તમને સારો લાગ્યો, રેસીપી સારી લાગી, વધુ શેર કરજો. ફરી મળશું કંઈક નવી રેસીપી સાથે. જય ભારત, જય હિન્દ.